ચૂર્ણલાજા પ્રસૂનાનામ નિક્ષેપ સુમહાનભૂત. ચૂર્ણ, લાજા અને પ્રસૂન એટલે પુષ્પ. પુષ્પની વૃષ્ટિ શ્રીમદ ભાગવતજી પર કરવામાં આવે છે. એનું મૂળ આ શ્લોકોમાં છે. સામાન્ય રીતે તો નિયમ એવો છે કે પુષ્પની અંદર લક્ષ્મીનો નિવાસ છે, એટલે શક્ય હોય તો ક્યારે પણ ફૂલની ઉપર પગ ન મૂકવો, કારણ લક્ષ્મી દેવીનું અપમાન છે. પણ જ્યારે શ્રી ઠાકોરજીની પર પુષ્પ વર્ષા કરવાની હોય ત્યારે બિલકુલ ખચકાવવું નહીં અને પ્રેમથી પુષ્પની વર્ષા કરવી, કારણ કે આ મહાત્મ્યનો મત છે. નિક્ષેપ સુમહાનભૂત. દેવતાઓ પધાર્યા છે, આકાશમાંથી દર્શન કરી રહ્યા છે. સનતકુમારોએ કહ્યું, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. શ્રીમદ ભાગવતજીની કથા એને કાયમ શ્રવણ કરો. યસ્યાહા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રય. આ વંચાય છે શ્લોક આપ લોકોને દેખાય છે બધાને? તો શ્રીમદ ભાગવતની કથા કેટલા દિવસ માટે સાંભળવાની? કેવળ 7 દિવસ કથા સાંભળવી એવું નથી. સદા સેવ્યા, સદા એટલે કાયમને માટે શ્રીમદ ભાગવતનું અનુસંધાન રાખો. શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયે. એનું શ્રવણ કરીએ એટલે એના ફલ સ્વરૂપે આપણા હૃદયમાં આવી અને શ્રી ઠાકોરજી બિરાજમાન થાય છે. શરીરને સ્વસ્થ કરવું હોય, રોગ થયો હોય તો હોસ્પિટલમાં જવું પડે, અને આપણા મનને સ્વસ્થ કરવું હોય તો શ્રી ઠાકોરજીના દ્વારે જઈએ, દર્શન કરીએ, અથવા તો શ્રી ઠાકોરજીની કથાને શ્રવણ કરીએ તો એના દ્વારા આપણું મન એ સ્વસ્થ થશે. જેટલી આવશ્યકતા શરીરના સ્વાસ્થ્યની છે એની કરતા કંઈ ઘણી વધારે આવશ્યકતા અગર કોઈક હોય તો એ મનના સ્વાસ્થ્યની છે. અને મનને સ્વસ્થ કરવું હોય તો એ શ્રીમદ ભાગવતજીની કથાથી સ્વસ્થ થશે. કારણ મનનો એક સ્વભાવ છે, મંડપમાં આવીને આપણે બેસીએ એટલે આપણું મન કથામાં છે એવું નિશ્ચિત રૂપે કહી ન શકાય. શરીરની સાથે સાથે મન આવે ખરું, પણ કથા ચાલુ થાય એટલે મન ફરવાને માટે નીકળી જાય. પછી એને સુરતમાં આંટો મારવો હોય તો સુરતમાં ફરે, ગુજરાતમાં આંટો મારવો હોય તો ગુજરાતમાં ફરે, અને આપણો દીકરો દીકરી કે પરિવાર વિદેશમાં હોય તો ત્યાં પણ જઈને આવે. એને બહુ વિઝા લેવાની જરૂર ન પડે. વિશ્વમાં સૌથી વધારે તેજ ગતિ અગર કોઈકની હોય તો એ શબ્દની પણ નથી, એ ગતિ મનની છે. એક જ સેકન્ડમાં હજારો માઇલ દૂર જઈ અને એને પાછા આવવું હોય તેને કોઈ રોકી નથી. મનને સ્વસ્થ કરવાને માટે શ્રી ઠાકોરજીની કથા છે. અનેક સત્કર્મ કરીએ અને એનું જે ફલ હોય એની કરતા હજારો ગણું વધારે ફલ શ્રીમદ ભાગવતજીની કથા શ્રવણ કરવાથી મળે છે. તત્પશ્ચાત શ્રીમદ ભાગવતજીના પાઠનું મહાત્મ્ય. 33મો શ્લોક છે. શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા નિત્યમ ભાગવતોદ્ભવમ પઠસ્વ સ્વમુખેનૈવ યદિચ્છસી પરામ ગતિ. શ્લોકાર્ધ લગભગ દરેક વૈષ્ણવોએ શ્રી મહાપ્રભુજીના, શ્રી ગોસાઈજી પ્રભુચરણના, શ્રી હરિરાજી પ્રભુચરણના, બેઠકજીના દર્શન અને શક્ય હોય
તો જારીજી ચરણ સ્પર્શ પણ અવશ્ય કર્યા હશે. બાકીનો ચરિત્ર તો આપ લોકોને ખ્યાલ હોય, કારણ બેઠક ચરિત્ર નામના પુસ્તકમાં એનું વિવરણ લખેલું હોય. પણ શ્રી મહાપ્રભુજીના જેટલા જેટલા બેઠકજી છે, 84 બેઠકજી, એમાંથી કેટલા ગુપ્ત બેઠકજી છે. હવે આ જે બેઠકજી છે ત્યાં આગળ અનેક બેઠકજીમાં શ્રી મહાપ્રભુજીની સન્મુખમાં શ્રીમદ ભાગવતજી પધરાવેલા હોય છે. તેનું કારણ શું છે? સાંપ્રદાયિક ગ્રંથો એવું વર્ણન કરે છે, બાલ્યાવસ્થાથી શ્રી મહાપ્રભુજી શ્રીમદ ભાગવતજીનો નિત્ય પાઠ કરતા હતા. પ્રવાસમાં હોય ત્યારે પણ શ્રીમદ ભાગવતજી, શાલિગ્રામજી અને શ્રી ઠાકોરજી કાયમ શ્રી મહાપ્રભુજી જાપજીમાં પધરાવી અને પધારતા. નિત્ય શ્રીમદ ભાગવતજીના પાઠનો ક્રમ હતો, જે જે સ્થાનમાં આચાર્ય શ્રી વલ્લભ પધાર્યા તે સ્થાનમાં શ્રીમદ ભાગવતજીનું મૂળ પારાયણ શ્રી મહાપ્રભુજી કર્યું છે. અને જ્યારે વચનામૃત કરવાનો પ્રસંગ આવતો ત્યારે શ્રી સુબોધિનીજીની પર શ્રી મહાપ્રભુજી વચનામૃત કરતા. મૂળ પાઠનો સંબંધ અને અનુસંધાન શ્રી મહાપ્રભુજીએ ક્યારે પણ છોડ્યું નથી. શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા, શક્ય હોય તો નિત્ય શ્રીમદ ભાગવત, બની શકે તો 3 અધ્યાયનો પાઠ કરવો. 3 અધ્યાય ન બની શકે તો 1 અધ્યાય, 1 અધ્યાય ન થઈ શકે તો અડધો અધ્યાય, એ પણ ન થઈ શકે તો 2 અધ્યાય, એ પણ ન થાય તો 1 શ્લોક, અડધો શ્લોક, અથવા તો પછી એનું 1 ચરણ પણ એનો પાઠ અવશ્ય કરવો. શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા નિત્યમ ભાગવતોદ્ભવમ પઠસ્વ સ્વમુખેનૈવ યદિચ્છસી પરાંગતિ. પોતાના મુખે શ્રીમદ ભાગવતનો પાઠ અવશ્ય કરવો. હવે દરેકનું સંસ્કૃતનું અધ્યયન ન હોય, એટલે વાંચતા આવડે નહીં, તો પાઠ કઈ રીતે કરવો એ પ્રશ્ન થાય. તો જેમને પાઠ કરવાની ઈચ્છા હોય એ મને મળી લેજો, એટલે એનો માર્ગ હું બતાવી દઈશ કે આ રીતે તમે પાઠ કરી શકશો. શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવત પરથી જે ગ્રંથ આપ્યા, શ્રી સુબોધિનીજી અને ભાગવતાર્થ પ્રકરણ ઉપરાંત પુરુષોત્તમ સહસ્ર નામ. જો શ્રીમદ ભાગવતનો પાઠ ન કરી શકો તો શ્રી પુરુષોત્તમ સહસ્ર નામ એનો પાઠ કરો. અને કદાચ એ પણ કરતા ન ફાવે તો શ્રી ગુસાઈજી પ્રભુચરણને માટે ત્રિવિધ લીલા નામાવલી નામનો જે ગ્રંથ લખ્યો છે, જે 10મ સ્કંદમાં શ્રી ઠાકોરજીની 3 પ્રકારની લીલાઓ છે એની પરથી છે, એનો પાઠ શક્ય હોય તો એ પણ અવશ્ય કરવો. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી પ્રભુચરણ એવં શ્રી ગોપીનાથજી પ્રભુચરણનો નિત્ય શ્રીમદ ભાગવતજીની મૂળ પારાયણ, એની પરંપરા, એનું અનુસંધાન એ સતત રહેતું હતું. શ્રીમદ ભાગવત તેનેયમ માંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. એવું ન વિચારશો કે અહીંયા આગળ આ કોઈ ગ્રંથ પધરાવે છે. પૂજ્ય મહારાજશ્રીએ વચનામૃતમાં એક વાક્ય કહ્યું કે આ કથા મંડપમાં જ્યારે શ્રીમદ ભાગવતજી પધારે છે કે બિરાજમાન છે, તો જેટલી આમાન્ય આપણે આપણા મંદિરની રાખીએ છીએ એટલી જ આમાન્ય આપણે આ કથા મંડપની રાખીએ.